રોટલો અને ગાંઠિયાનું શાક ખવડાવીને પછી તમારી વાડીએ લાવું. ના ના, તબડું ને કાંઈ રોટલો ને ગાંઠિયાનું શાક નથી ખવડાવવું હો. આપણે તબડું પાસે ગયા તા ત્યારે આપણને કેવા હાંસવા થા, રસગુલ્લા ને એવું ખવડાવ્યું તું. હા ઈ હાસુ. તો અમે અમારી વાડીએ તબડું ને હારો ખવડાવશું. તબડું એ તબડું હાલો મારી વાડીએ. તબડું એ વાડીએ જવાનું કે હાલો તબડું મારી વાડી. તબડું આયા બેહો. એવું મમરાભાઈ ને બોલાય એવું? એ મમરાભાઈ ને બોલાવા નથી જવું. પણ તબડું મમરાભાઈ ના ભાઈબંધ છે એટલે કહું. પણ મમરાભાઈ મોટર લઈને ભાવનગર ગયેલા છે. પણ એ વહી આવ્યા હોય તો એને નવીન ન લાગે? તબડું આવ્યા ઈ. એ હજી ભાવનગર થી નથી આવ્યા. હમણાં ફોન માં વાત થઈ અને તબડું કઈ જાજી વાર રોકાવાના નથી, હમણાં નીકળી જવાના છે. એમ થોડું હાલે. તબડું તો 15 દિવસ રોકવા છે. એ મોટા તબડું ના લગન છે ને તે ઈ કંકોત્રી દેવા આવ્યા. ઈ થોડા 15 દિવસ રોકાય. તબડું હે કેમ અમને પાંદડા આપ્યા? એ પાંદડા નથી, કંકોત્રી છે. હે પાંદડાની કંકોત્રી? હા, આપણે કાગળની કંકોત્રી હોય ઈવડે અને પાંદડાની કંકોત્રી હોય. પણ અમને કેમ બે પાંદડા આપ્યા? એમાં એવું છે, એક પાંદડું આપે ને તો એક જણાનું નોતરું એમ સમજવાનું, અને 2 પાંદડા આપે ને તો હા ગમતું આખા ઘરને ખાવું હોય એટલું. ઠીક. તબડું હજી એક કંકોત્રી આપો. મમરાભાઈ જાડિયાની તબડું. મમરાભાઈ ને કંકોત્રી પકડવી પડે ને, એનાય ભાઈબંધ છે. આ ઈ હાસુ. જલેબી લઈ આય. તબડું રસગુલ્લા. તબડું બધા તબડું મજામાં ને? તબડું ઈવડા ઈ તો મજામાં તો હોય ને. ઈવડા એને તો હેન ડુંગર માં રહેવાનું અને રસગુલ્લા ખાવાના. આપડે તો હેન લાઈટ બિલ આવે ને, ગેસ બિલ આવે ને, મોબાઈલ બિલ આવે ને, આપણે ટેન્શન માં હોય. ઈવડા ઈ તો પ્રકૃતિના ખોળે જીવે, શુદ્ધ પાણી પીવે, શુદ્ધ હવા, શુદ્ધ ખોરાક. બળતરા તો આપણે છે. આ ઈ હાસુ. લ્યો તમારો માણસ તો ફટાફટ આવ્યો. બકુલભાઈ તમારી વાત હાચી હો, મમરાભાઈ દુકાને નથી. પહેલા હું કઈ થોડા ખોટું કહેતો હતો? ક્યાં જલેબી? તબડું હે તબડું કાઈ મુસીબત છે? કેમ રસગુલ્લા નથી ખાતા? તબડું મોટા તબડું ના લગન છે ને તો ખર્ચાનું ટેન્શન તો હોય ને. આ ઈ હાસુ. હું જાતાની તબડું લ્યો 5000. પણ મારી પાસે તો મૂળ 5000 હતા. પૈસા હોત ને તો હું લગન નો ખર્ચો બધો ઉપાડી લેત. ઓલા દાદા તમે પૈસા આપો ને, તમારી પાસે તો પૈસા છે. તબડું કેટલા પૈસા જોવે? તબડું હે 25000 ઉભા રહો લઈ દઉં. ઓલા દાદા મારા તરફથી 25000 આપો. એ હારું. હવે ટેન્શન નહીં લેતા. તબડું લ્યો તો હવે તો રસગુલ્લા ખાવ. તબડું લો 50000. તબડું તો હવે રાજી થઈ ગયા. પણ કામ થઈ ગયું તો રાજી તો થાય જ છે ને. આ ઈ હાસુ. તબડું હાલો મારા ઘરે ચા પીવા. હે તમને તો પાછી 2 કંકોત્રી આપી. હવે તો તમારા લગ્નમાં ફરજિયાત જવું પડશે. એ વાંધો નહીં. હાલો આપણે. હે ભલા દાદા તબડું ના લગન કેદી હશે? કોને ખબર? પાંદડામાં તો કઈ લખ્યું નથી. હું હે તો આપણને ખબર કેમ પડશે કઈ તારીખે તબડું